હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે કટ ઓફ જાહેર થઈ ગયું છે, તો દરેક મિત્રોને ખબર પડી જ ગઈ છે કે પોતાના માર્ક તો આવી જ ગયેલા હતા. તો હવે કટ ઓફ પણ જાહેર થઈ ગયું છે કે એટલા માર્કવાળાને ડીવી માટે આવવાનું છે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું છે. તો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોણે કોણે પેઢી આંબો કરાવવો પડશે, તથા સોગંદનામાની જરૂર કોને પડશે, તથા પેઢી આંબો શું છે, અને દરેક વસ્તુની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. સોગંદનામું શું છે, કોની પાસે કરાવવું પડશે, કોણ કાઢી આપશે ને કોને જરૂર પડશે. પછી પેઢી આંબો શું છે તે પણ કોને પાસે કઢાવવો પડશે અને કોણ કાઢી આપશે, અને કેટેગરીવાળાને કામ આવશે કે દરેક મિત્રોને જરૂર પડશે. એનએક્સએલ ફોર્મ શું છે, એ ક્યાંથી મળશે, કયું એનએક્સએલ દરેકને ભરવાનું છે, કે કયું એનએક્સએલ એસટી એસસી કે કેટેગરીવાળા લોકોને ભરવાનું છે, અને જનરલ લોકોને કયું ભરવાનું છે, તે દરેક માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો તમે અંત સુધી મારી સાથે બન્યા રહેજો, જેથી કરીને તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. અને છતાં પણ કોઈ પણ પ્રશ્ન રહી જાય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો, જેમનો જવાબ હું તમને જરૂરથી આપીશ, મને ટાઈમ મળતા જ આપી દઈશ. તો ચાલો આપણે પહેલાં જોઈએ કે એનએક્સએલ 3 દરેક ઉમેદવારે ભરવાનું છે. તો એનએક્સએલ 3 શું છે, તો આપણે પહેલાં એનએક્સએલ 3 વિશે વાત કરીએ કે દરેક ઉમેદવારે એનએક્સએલ 3 ભરવાનું જ છે ફરજિયાત. તો એ ક્યાંથી કઢાવવું પડશે અને કેવું આવે છે તો આપણે જોઈ લઈએ. ચાલો, આ છે એનએક્સએલ 3 નંબરનું ફોર્મ. તે દરેક ઉમેદવારે ભરવાનું છે, અને માત્ર ને માત્ર અંગ્રેજીમાં, અને એ પણ પહેલી ABCDમાં જ અંગ્રેજીમાં ભરવાનું છે. તો તમને વેબસાઇટ પરથી એનએક્સએલ 3 નંબરનું ફોર્મ મળી જશે. તે તમારે એમની PDF ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવવાની છે. અને જ્યારે પણ ડીવી માટે જાઓ ત્યારે આ ફોર્મ સૌથી પહેલાં એનએક્સએલ 3 રાખવાનું છે, અને ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ રાખવાના છે. તો શું છે આ જોઈ લો. પહેલાં ઉમેદવારનું પૂરું નામ અંગ્રેજી ભાષામાં અને માત્ર ને માત્ર પહેલી ABCDમાં જ ભરવાનું છે, યાદ રાખજો. તો પહેલાં અટક લખવાની છે, પછી ઉમેદવારનું નામ અને પછી પિતાનું નામ. આમાં ભૂલ ન કરતા. અને જ્યારે પ્રિન્ટ કઢાવવાની ત્યારે આની 2-3 પ્રિન્ટ કઢાવી જ લેવાની. કંઈ પણ ભૂલ થાય તો પ્રિન્ટ સાથે હોય તો બીજી પ્રિન્ટ લગાવી દેવા થાય. ત્યારબાદ ઉમેદવારની માતાનું નામ આવશે, ત્યારબાદ પૂરેપૂરું સરનામું, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, પછી તમારો કન્ફર્મેશન નંબર જે તમારા ફોર્મમાં અથવા તો આ જે કોલ લેટર આવ્યો છે એમાં હશે જ. પછી દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર. પછી આ ભાગ 2 છે, તે દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણપત્રોની વિગત માટે છે. તો એને ક્રમમાં, જે આ ક્રમમાં છે ને એ રીતે જ તમારે એને ઓરિજિનલ પણ એ રીતે ક્રમમાં રાખવાના છે, અને એમની જે ઝેરોક્સ આવશે એ પણ એ જ ક્રમમાં રાખવાની છે, બરાબર. દરેક દસ્તાવેજની એક ઝેરોક્સ પણ જોઈશે અને ઓરિજિનલ પણ જોઈશે, એટલે યાદ રાખજો. તો સૌથી પહેલાં શું રાખવાનું છે, તો કે જન્મ તારીખનું પ્રમાણપત્ર. તો જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે LC. જે તમને LC મળ્યું છે, તો LC સૌથી પહેલાં રાખવાનું છે, અને અહીંયા લખવાનું છે LC સર્ટિફિકેટનો નંબર અને તમારે જે શાળામાંથી મળેલું છે એ શાળાનું નામ. ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટનું વરસ રાખવાનું છે અહીંયા. ત્યારબાદ મેળવેલ ગુણની ટકાવારી, કેટલા ટકા આવ્યા છે તેની નીચેના જે ખાના છે એમાં લખવાના છે, અને કયા બોર્ડમાંથી તમે 12 કરેલું છે તો એ બોર્ડનું નામ લખવાનું છે, બરાબર.
એટલે આ રીતે જે ક્રમમાં જે રીતે આપ્યું છે એ રીતે ક્રમમાં જ ઓરિજિનલ પણ ગોઠવવાના છે. અને આની પાછળ જે તમારે ઝેરોક્સ જોઈન્ટ કરવાની આવશે, આ સૌથી પહેલાં એનેક્સેલ રાખવાનું છે અને પાછળ આ જ ક્રમમાં તમારે એની ઝેરોક્સ ગોઠવવાની છે. તો સૌથી પહેલાં એલસી રાખજો, ત્યારબાદ 12માની માર્કશીટ રાખજો, પછી અનામત જે લોકોને મળતી હોય તે લોકોની પાસે જાતિનું પ્રમાણપત્ર હશે તો એ પ્રમાણપત્ર રાખવાનું છે 3જા નંબરે. તો એસસી, એસટી ને એસસીબીસીનું પ્રમાણપત્ર નંબર અને તારીખ. અને જે લોકો એસસીબીસીમાં આવતા હોય એ લોકો માટે નોન ક્રિમિનલ જે દાખલો આવે છે એ, તો એ રાખવાનો છે. હવે અહીંયા જે ઇસ્યુ કરાવનાર, કચેરીનો હોદ્દો અને કચેરીના નામ લખવાનું છે. હવે અહીંયા આપણે જે આપ્યું છે કે તારીખ 1/4/22થી 24 સુધીમાં ઇસ્યુ થયેલ હોવો જોઈએ. તો આમાં આપણે અત્યારે જે આવશે તે જ હશે, અથવા તો તારીખ બદલાઈ ગયેલી હશે તો એ તમારે જોઈ લેવું કઈ તારીખ છે, એમાં જ ઇસ્યુ થયેલો હોવો જોઈએ. એટલે એ લગાવવાનો છે અને અહીંયા એનો નંબર અને તારીખ લખવાનો છે. અને અહીંયા ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ, એ બધું તમારા દાખલામાં લખેલું જ હશે. પછી ગોતવા ન જતા કોણે કર્યું છે, દાખલામાં જોઈને જ લખવાનું છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પાત્રતા પ્રમાણપત્ર, એટલે કે જે લોકો ઈડબ્લ્યુએસમાં આવે છે એ લોકોને પણ તારીખ આપી હશે કે અહીં આ તારીખથી આ તારીખ સુધીમાં જ ઇસ્યુ થયેલું હોવું જોઈએ એમનું પ્રમાણપત્ર. એમણે પણ એમનો નંબર અને એ કચેરીનું નામ, એટલે આમાં મતલબમાં જેને જે લાગુ પડતું હોય ને, એસસીવાળા એસસીનું ભરવાનું, એસટીવાળા એસટીનું ભરવાનું, એસસીબીસીવાળા એસસીબીસીનું, ઈડબ્લ્યુએસવાળા ઈડબ્લ્યુએસનું, એવી રીતે દરેકે પોતપોતાના જાતિનું સર્ટિફિકેટની વિગતો આમાં ભરવાની છે અને બીજું બધું ખાલી રાખવાનું છે. બરાબર. જેની પાસે એનસીસીનું સર્ટિફિકેટ હોય તે લોકોએ એમનો નંબર અને તારીખ અને ઇસ્યુ કરનારની કચેરીનું નામ અને હોદ્દો લખવાનો છે. જે લોકો પાસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તેમણે અહીંયા લખવાનું છે એમની ડિગ્રી, એમનું પાસ કરેલ વર્ષ અને એમનો મેળવેલ ગુણ અથવા ટકા. જેમને રમતગમતનું પ્રમાણપત્ર જોઈન્ટ કર્યું હશે, જ્યારે આ બધા પ્રમાણપત્રો તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જોડ્યા હશે ને, એ જ અત્યારે કરવાના છે. એટલે જેમણે રમતગમતનું કર્યું હશે તે રમતગમતનો અહીંયા એમની વિગતો લખશે. હવે અહીંયા આવશે વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર, એટલે કે જે બહેનો વિધવા હશે તેમણે તેમના પતિનું નામ અને અવસાનની તારીખ લખવાની છે. ત્યારબાદ એમની પાસે વિધવા અંગેનું પ્રમાણપત્ર હશે તો એ અહીં લખી અને કચેરીનું નામ લખવાનું છે. ત્યારબાદ એમનો ઇસ્યુ કરનાર અધિકારીશ્રીનો હોદ્દો અને નામ. અને જે લોકો માજી સૈનિકમાં આવતા હશે એ લોકોએ એમની બધી જ વિગતો અહીં ભરવાની છે. એમની નિવૃત્તિની તારીખ, એમની જન્મ તારીખ મુજબ ઉંમર કેટલી થાય છે તે, આર્મીમાં કોઈ પણ એરફોર્સમાં નેવીમાં નોકરી કરેલ હોય એમના વર્ષ, માસ અને કેટલા દિવસ કર્યા છે એ, પછી ખરેખર ઉંમર કેટલી છે અને 3 વર્ષની છૂટછાટ બાદ ઉંમર કેટલી થાય એ દરેક વસ્તુ અહીંયા લખવાની છે. અને નીચે આ જે ઉમેદવારની સહી અને ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબરના દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર માજી સૈનિકનો. હવે અહીંયા લાયકાત હેતુ માટે વધારાના ગુણ, પારંગ પ્રમાણપત્ર, એનસીસી, આ દરેક વસ્તુ માજી સૈનિકે કરવાનું છે. સોરી, આ લાયકાત હેતુ માટે છે તે આ આપણે નથી ભરવાનું, આ ત્યાંથી ભરી આપશે અને એ લોકો સહી કરશે અને અહીંયા સિક્કો કરશે. એટલે આ કાર્યાલયના હેતુ માટે છે, આ વસ્તુ આપણે નથી કરવાની. એટલું પહેલું ફોર્મ ભરાય, એનેક્સેલ 3 ભરવાનું છે અને ડોક્યુમેન્ટ એ લાઇનમાં જ ગોઠવવાના છે બધું. હવે આપણે જોઈએ આગળ એસસી, એસટી કે એસસીબીસીના કેટેગરીનું જે એનેક્સેલ આવે
તે શું આવે છે એના વિશે વાત કરીએ આપણે હવે આપણે જોઈએ કે આંબો બનાવવાની કોને જરૂર પડશે, તો પેઢી આંબો અને આંબો બંને એક જ છે. તો જે મિત્રોના પિતા ભણેલા ન હોય અથવા તો જે મિત્રોના આગળ પિતા કાકા કોઈ પણ ભણેલા ન હોય અને એમની પાસે પિતાનું LC ન હોય તો એ લોકોએ આંબો બનાવવો પડશે. અને એ માત્ર કેટેગરીના લોકોએ જ બનાવવાનો છે. જનરલમાં જે લોકોનો નંબર આવશે એ લોકોને આ વસ્તુની જરૂર નહીં પડે. માત્ર ને માત્ર પોતાની કેટેગરી એટલે કે અનામતનો લાભ લેવા માટે, કોઈ બીજા લાભ ન લઈ જાય એટલા માટે તમારે એ ત્યાં સાબિત કરવું પડે કે હું આ કેટેગરીનો જ વંશજ છું, અથવા તો મારા પિતા પણ એ કેટેગરીમાં જ હતા, મારા દાદા પણ એ કેટેગરીમાં જ હતા. તો એમના માટે આંબાની જરૂર પડે છે. તો જો તમારા પિતા 2 ધોરણ, 5 ધોરણ, 7 ધોરણ ગમે તેટલું ભણેલા હશે ને તો એમનું LC હશે, અને ન હોય ને તો એમણે છેલ્લું ધોરણ જે સ્કૂલમાં ભણ્યા હોય ને તે સ્કૂલમાં જવાનું અને કહેવાનું, તો ત્યાંથી LC કાઢી આપશે. એટલે જે લોકોના પિતા ભણેલા છે એમને આ આંબાની જરૂર નહીં પડે, પરંતુ જે લોકોના પિતા ભણેલા નથી તો એમને આંબાની જરૂર પડશે. તો એ લોકોએ પોતાની કેટેગરીને સાબિત કરવા માટે આંબો કઢાવવો પડશે. અને હવે આંબો કોણ કાઢી આપશે, તો તમારા ગામના તલાટી પાસે જવાનું, એમની પાસે ફોર્મ હશે તો એ લેશે અને ત્યારબાદ મામલતદારને સુધી સહી સિક્કા થશે અને આખો આંબો નીકળશે. હવે આંબામાં તમારા પિતા, તમારા જેટલા કાકા હોય, તમારા જેટલા ફોઈ હોય, તમારા જેટલા બેન હોય, જેટલા ભાઈ હોય એ દરેકનું નામ આવશે અને એ દરેકની સાઇન પણ આવશે. તો એ રીતે આંબો નીકળશે. એટલે આંબો કરવામાં થોડીક પ્રોસેસ થશે, એટલે તમારે એ અગાઉથી કરાવી લેવું વધારે સારું છે. એટલે જો મારી પાસે એક નમૂનો છે તો હું તમને બતાવી દઉં. પેઢીનામું એ જ આંબો, બરાબર. જો પેઢીનામું છે ને એ જ પેઢી આંબો, બંને એક જ થાય છે. આ રીતે આખું વંશાવળી આવશે. આ અરજદાર જે હોય તે એમના પિતામાં એટલે એમના દાદા, પછી એમના કાકા, એમના પુત્ર, પૌત્ર, પડપૌત્ર, આ માત્ર એક, અને ગ્રામ પંચાયતનો સિક્કો, સરપંચ, અને પાછું આ મામલતદાર સુધી પણ જશે. તો આ રીતેનો આંબો આવશે. તમે આ રીતે જો, આ રીતનો એમાં પણ છે. તો આવી રીતે આંબો કરાવવો પડશે. અને જે લોકો પાસે ઓલરેડી LC છે તો એ લોકોને આ આંબાની કોઈ પણ જરૂર પડશે નહીં. ત્યારબાદ સોગંદનામું, આંબો માત્ર ને માત્ર અનામત કેટેગરીમાં લાભ લેવા માટે જ આંબો કરાવવો પડશે. જે લોકો જનરલવાળા છે અથવા તો જેમને અનામત કેટેગરીમાં આવતા હોય પરંતુ જનરલની સીટ રોકતા હોય અથવા તો જનરલનો લાભ લેતા હોય તો એ લોકોને આંબાની જરૂર પડશે નહીં. એટલે જનરલમાં નહીં પડે, પરંતુ કેટેગરીનો લાભ અથવા તો કેટેગરીના વ્યક્તિઓ માટે જ આંબો જરૂરી છે. ત્યારબાદ સોગંદનામાની જરૂર કોને પડશે અને સોગંદનામું કોણ કરાવી આપશે અને કોને કોને કરાવવું પડશે. તો આંબાની જેમ સોગંદનામામાં એવું કોઈ નથી કે માત્ર ને માત્ર આ કેટેગરીને જ લાગુ પડશે. સોગંદનામું દરેક કેટેગરીને લાગુ પડે છે. કેમ કે સોગંદનામું એટલે તમારા ડોક્યુમેન્ટમાં કંઈ પણ ભૂલ હોય ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં તો એમને સુધારવા માટે સોગંદનામાની જરૂર પડે છે. જેમ કે કોઈને આગળ સરનેમ હોય, પાછળ સરનેમ હોય, કોઈના પિતાના સરનેમમાં ભૂલ હોય, પિતાના નામમાં ભૂલ હોય. દાખલા તરીકે અમુકમાં માધવભાઈ લખતા હોય ને અમુકમાં માધુભાઈ થઈ ગયું હોય, અથવા તો અમુકમાં કુમાર, તમારા નામમાં કુમાર લગાવતા હોય, અમુકમાં ભાઈ લગાવેલું હોય, અથવા તો સ્પેલિંગ મિસ્ટેક હોય, સરનેમ મિસ્ટેક હોય. તો એ દરેક મિસ્ટેકને સુધારવા માટે આપણે સોગંદનામાની જરૂર પડે છે. અને એ દરેક કેટેગરીને લાગુ પડે છે. કોઈ પણ કેટેગરીના હોય, જો ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં જરાક પણ ભૂલ હોય
તો એ સ્વીકારાશે નહીં અને તમારી આખી નોકરીને ઉપર સવાલ લાગી જશે. એટલા માટે દરેકે સોગંદનામું અગાઉથી જ કરીને જવું. હવે સોગંદનામું કોણ કરી આપશે? તો જે લોકો નોટરી કરતા હોય ને તે લોકો સોગંદનામું કરી આપે. વકીલની જોડે નોટરી કરાવતા હોય ને એ લોકો સોગંદનામું કરી આપશે. ત્યાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અને એમને કહેવાનું છે વાર નહીં લાગે, 1 કલાકમાં તો થઈ પણ જશે. એટલે એ લોકો સોગંદનામું કરી આપશે. એટલે જે લોકોના ડોક્યુમેન્ટમાં કંઈ પણ ભૂલ હોય, બેન હોય તો કુમારી ન હોય, અમુકમાં કુમાર હોય ને કુમાર ભાઈ હોય, તો બધા ડોક્યુમેન્ટમાં અલગ અલગ હોય. અમુકમાં સ્પેલિંગ ભૂલ હોય, અમુકમાં સરનેમ આગળ હોય, અમુકમાં સરનેમ પાછળ હોય. આ દરેક નાની મોટી ભૂલ છે, તે એમના માટે આપણે સોગંદનામાની જરૂર પડે છે. તો સોગંદનામું કોને કોને કરાવવું એ જોઈ લેજો. તમારા કંઈ પણ ભૂલ હોય ડોક્યુમેન્ટમાં એને સોગંદનામા કરાવવાની જરૂર પડશે. અને બહુમાળીમાં જઈ અને જે નોટરી કરાવતા હોય એમની પાસે સોગંદનામું કરાવી દેવાનું. ને આમ છતાં પણ જે પણ તમને અને બીજું એક વસ્તુ કહેવાનું રહી ગયું કે આમાં જે લોકો કેટેગરીમાં આવતા હોય ને એમના માટે પાછું કેટેગરીનો જે જાતિનો દાખલો ચકાસણી માટેના પણ ફોર્મ આવે છે, એ પણ વેબસાઇટ પર મુકાઈ જશે. એટલે દરેકને અલગ અલગ આવશે. એસસીનું ડાઉનલોડ કરવાનું છે, એસટીવાળાને એસટીનું ડાઉનલોડ કરવાનું છે અને એસસી-બીસીવાળાને એમનું ડાઉનલોડ કરવાનું છે. એટલે જોઈ લેવાનું કે કોને કયું લાગુ પડે છે અને એ ફોર્મ પણ ભરવાનું છે અને એ પણ ત્યાં આપવાનું છે. એટલે એનેક્સેલ 3 અને પોતાના જાતિ પ્રમાણેનું જે જાતિનું ફોર્મ આવે છે અલગ, તે પણ ડાઉનલોડ કરી અને એ પણ ભરી અને દરેક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે. અને તમે ડોક્યુમેન્ટમાં એલસી ધોરણ 12નું, ત્યારબાદ ધોરણ 12નું રિઝલ્ટ, એલસી અને જાતિના દાખલા, તમારા પિતા તથા ભાઈનો એલસી અને જાતિનો દાખલો સાથે રાખો. અને જો કાકાનો હોય તો પણ આંબો જેણે કરાવેલો હોય તેમને પણ પોતાના કાકા અને ફોઈનો જો ભણેલા હોય તો જાતિના દાખલા સાથે રાખવા. વધુ હિતાવહ છે, કેમકે છેલ્લી ઘડીએ તમારે દોડાદોડી ન થાય ત્યાં, કેમકે બહુ લાઈન હોય ને એમાં માંડ વારો આવ્યો હોય તો ફરીવાર તમારે ધક્કો ન થાય. ત્યારબાદ તમારે જેણે કોલેજ કરી હોય તો ડિગ્રી સર્ટિફિકેટ, 12માનું ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાયલ, એ દરેક ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે લઈ જ જવાના. એટલે ત્યાં જે માંગે ને તે હાજર કરી દેવાનું. એટલે આપણી નોકરી પર કોઈ પણ જાતનો સવાલ ના ઉઠે. તો આના સિવાય કંઈ પણ તમને ક્વેશ્ચન થતા હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું દરેકને મને ટાઈમ મળતા જ જવાબ આપું છું અને તમને પણ આપીશ. કોઈ પણ સવાલ હોય તો જરૂરથી જણાવજો. અને આ વિડીયોને જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવજો જે પણ પ્રશ્ન હોય તો. અને હવે કંઈ પણ રહી ગયું હોય તમને કહેવાનું તો એમના માટે હું બીજો વિડીયો બનાવી અને તમને ડોક્યુમેન્ટ વિશે જો કંઈ પણ માહિતી રહી ગઈ હશે તો હું તમને જરૂરથી જણાવીશ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.